4 જૂનને લઈને હવામાન વિભાગની આગાહી। 4 જૂને રાજ્યમાં વાતાવરણ સૂકું રહેશે। 4 જૂને મહત્તમ તાપમાન 42 થી 44 ડિગ્રી રહેવાનું अनुमान છે। कच्छ रीजन की बात करेंगे तो कच्छ रीजन में 4 तारीख को जो मैक्सिमम टेम्परेचर होगा वो 35 से 39 डिग्री सेल्सियस के आसपास रहेगा। और कच्छ रीजन में सबसे ज़्यादा जहाँ पे मैक्सिमम टेम्परेचर होगा वो भुज में 38 से 40 डिग्री सेल्सियस के आसपास मैक्सिमम टेम्परेचर होने का पूर्वानुमान दिया गया है 4 तारीख को। और सौराष्ट्र रीजन की बात करेंगे तो सौराष्ट्र रीजन में अमरेली, भावनगर, सुरेंद्रनगर और राजकोट में जो मैक्सिमम टेम्परेचर 4 तारीख को होगा वो 42 से 44 डिग्री सेल्सियस के आसपास होने का पूर्वानुमान है। तो ચોમાસાને લઈને મોટી આગાહી વ્યક્ત કરાઈ છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે મોટી આગાહી વ્યક્ત કરી છે। 1990ની પેટર્નથી આ વખતે ચોમાસું બેસવાનું છે। વહેલું ચોમાસું બેસતા ચોમાસું ખૂબ સારું રહેવાની શક્યતા છે। 15 જૂન આસપાસ ગુજરાતમાં ચોમાસું દસ્તક દેશે। રાજ્યમાં કાળઝાળ ગરમીથી રાહત મળશે। રાજ્યમાં પવન અને ગરમીના કારણે બફારાનું પ્રમાણ પણ વધશે। 15 જૂન સુધી ગુજરાતમાં થવાની શક્યતા છે અને 15 થી 20 જૂનમાં ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદ થશે। 25 થી 30 જૂનમાં દિલ્હી સમેત ભાગોમાં વરસાદ થશે। હમણાં પશ્ચિમી વિક્ષોભ અને અરબ સાગરનો ભેગ અને બંગાળ ઉપસાગરના ભેજના કારણે ઉત્તર ભારતના ભાગોમાંથી કાળઝાળ ગરમીમાંથી રાહત મળવાની શક્યતા છે। 4 જૂનથી સમગ્ર રાજ્યમાં આંધી વંટોળનું પ્રમાણ વધશે। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં 4 થી 6 જૂન વરસાદ પડશે। ચોમાસાની શરૂઆતમાં જ રાજ્યમાં સારો વરસાદ થશે। સુરત, વલસાડ, નવસારી, તાપી, આહવા, ડાંગમાં પણ સારો વરસાદ થશે। દ્વારકા, જૂનાગઢ, જામનગર, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, પોરબંદરમાં સારા વરસાદની આગાહી કરાઈ છે। તો અમદાવાદ અને ગાંધીનગરમાં 18 થી 20 જૂન વચ્ચે વરસાદની આગાહી છે। જુલાઈ અને ઓગસ્ટમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે। 4 જૂન 4-5 જૂન આસપાસ અથવા 26 જૂન આસપાસ રોહિણી નક્ષત્રનો વરસાદ રાજ્યના કેટલાક ભાગોમાં થવાની શક્યતા રહે છે। આંધી વંટોળનું પ્રમાણ જબરું રહે છે। કાચા મકાનના સાપડા ઉડી જાય તેવા વંટોળ રહી શકે છે અને તે પછી વરસાદ આવશે। પણ આ જે વરસાદ છે રોહિણી નક્ષત્રનો વરસાદ, એટલે રોહિણી નક્ષત્રનો વરસાદ જ્યાં જ્યાં થયો હશે ત્યાં પુનઃ વરસાદ થાય છે। તો રાજકોટમાં આકરણમાં આખરે મેયરે મૌન તોડ્યું છે। ઘટનાના 6 દિવસ બાદ મેયર નયનાબેન બોલ્યા છે। જવાબદાર એક પણ વ્યક્તિને છોડવામાં નહીં આવે તેવું મેયર બોલ્યા છે। અધિકારી કે પદાધિકાર જે પણ જવાબદાર હશે તેના વિરુદ્ધ કાર્યવાહી થશે। મૃતકોના પરિવાર બાબતે મને બહુ દુઃખ છે। તપાસ બાબતે હું મૌન ધારણ કરું છું તેવું મેયરે કીધું છે। ચોક્કસ તપાસ થવાની છે। જે મને અત્યારે તમે આ બાબતમાં કોઈ પણ પ્રશ્ન તમે પૂછશો તો તપાસનો ધમધમાટ ચાલુ છે। જે તપાસ થશે એ થવાની જ છે। આ બાબતમાં હું મારું નિવેદન નહીં આપી શકું કેમ કે આ નિવેદન અમુક આપણને કહેવાની જરૂર હોતી નથી। જે તપાસની જેને કામગીરી સોંપેલી છે એ 100% કડક તપાસ કરશે। આ બાબતમાં હું અત્યારે મૌન ધારણ કરું છું કેમ કે જે દ્રશ્ય જોયેલા છે એનો આઘાત અમને પોતાને પણ છે। રાજકોટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આટલી મોટી ખોટ વર્તાઈ છે કારણ કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પાસે ફાયર એનઓસી જ નથી। યુનિવર્સિટીએ સંકલન કોલેજોને પરિપત્ર જાહેર કર્યો છે। યુનિવર્સિટીના મુખ્ય બિલ્ડિંગના એનઓસી, હોસ્ટેલ અને સ્પોર્ટ કોમ્પ્લેક્સનું પણ એનઓસી નથી। એટલે એનઓસી માટે યુનિવર્સિટીએ મનપામાં દરખાસ્ત કરી છે। રાજકોટથી આ મહત્વના સમાચાર। એનઓસી માટે યુનિવર્સિટીએ મનપામાં દરખાસ્ત કરી છે। રાજકોટ શહેરમાં અગ્નિકાંડની ઘટના બાદ સમગ્ર દેશમાં ચકચાર મચી ગઈ હતી। જો કે આ ઘટના બાદ પણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું નરગોળ તંત્ર હજુ જાગતું ન હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો જે છે રાજકોટ શહેરની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી છે કે જ્યાં હજુ પણ જે ફાયર એનઓસી લેવામાં નથી આવી। આ મુખ્ય બિલ્ડિંગ છે કે જેમના માટેની એનઓસી જે છે અત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પાસે નથી। સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મુખ્ય બિલ્ડિંગ ઉપરાંત સ્પોર્ટ્સ સંકુલ છે સહિતની અલગ અલગ જગ્યાઓ માટેની જે ફાયર એનઓસી લેવી જોઈએ તે હજુ સુધી પણ લીધી નથી। જોકે હવે આ તંત્ર જાગ્યું છે અને ફાયર એનઓસી માટેની દરખાસ્ત પણ કરી દીધી છે। પરંતુ વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં જે છે અલગ અલગ
29 જેટલા ભવનો આવેલા છે, જેમાં 4000 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હોય છે। ત્યારે જો આગની કોઈ ઘટના બને અથવા તો કોઈ આવી દુર્ઘટના બને ત્યારે વિદ્યાર્થીઓની સલામતીને લઈને પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે। સામાન્ય રીતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી જે છે કોઈને કોઈ વિવાદમાં અવારનવાર આવતી રહેતી હોય છે। ત્યારે ફરી એક વખત સૌરાષ્ટ્ર યુનિવર્સિટી છે તે ફાયર સેફટીને લઈને વિવાદમાં આવી છે। અહીંયા અભ્યાસ કરવા આવતા વિદ્યાર્થીઓની જે છે સુરક્ષાને લઈને પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે। વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા અન્ય કોલેજોને તો પરિપત્ર પાઠવી દેવામાં આવ્યો છે, ફાયર એનઓસી લેવા માટેનો પરિપત્ર પાઠવી દેવામાં આવ્યો છે, પરંતુ પોતે જ જે છે આ નિયમ ભૂલી ગયો હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સંચાલકો જ આ નિયમ ભૂલી ગયા છે તેવી દ્રશ્યો સામે આવી રહ્યા છે। ત્યારે ક્યાંક ને ક્યાંક વાત કરવામાં આવે તો જે છે જે આ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી છે ત્યાં તાત્કાલિક એનઓસી લેવામાં આવે તે વિદ્યાર્થી સંગઠનોની પણ માંગ જોવા મળી રહી છે। હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ। અગ્નિકાંડમાં એમડી સાગઠિયાની મુશ્કેલી વધી છે। પાછલા 10 વર્ષથી સાગઠિયાનું એક ચક્રીય શાસન હતું। 6 મ્યુનિસિપલ કમિશનર બદલાયા, તેમ છતાં સાગઠિયાનું એક ચક્રીય શાસન હતું। 2014 થી ઇન્ચાર્જ અને 2023માં કાયમી અધિકારી તરીકે સાગઠિયા નિમાયા હતા। વર્ષ 1995માં મદદનીશ ઇજનેર તરીકે એમડી સાગઠિયા જોડાયા હતા। દાયકાઓથી ટીપી શાખામાં પોતાનું પ્રભુત્વ જમાવી રાખ્યું હતું। ખેત મજૂરના પુત્ર સાગઠિયા અને તેનો પરિવાર કરોડો રૂપિયાના આસામી અજય ભાદુ, વિજય નહેરા, બંછાનિધિ પાની, ઉદિત અગ્રવાલ, અમિત અરોરા અને આનંદ પટેલના સમયમાં સાગઠિયા ટીપીઓ તરીકે ફરજ બજાવી ચૂક્યા છે। આટલા વર્ષથી ફરજ બજાવી છતાં કોઈને કંઈ પણ ભાળ ન મળી। 2023માં સાગઠિયા કાયમી અધિકારી તરીકે પણ નિમાયા હતા। એક ચક્રીય શાસન સાગઠિયાનું હતું। તો રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ મામલે હવે તપાસનો ધમધમાટ તેજ થઈ રહ્યો છે। સરકાર દ્વારા સીટની રચના કરવામાં આવી છે। સીટની ટીમ દ્વારા ઉચ્ચ અધિકારીની પૂછપરછ શરૂ કરાઈ છે, જેમાં એસીબી દ્વારા ટીપીઓ એમડી સાગઠિયાની પૂછપરછ કરાઈ હતી। રાજકોટ મહાનગરપાલિકામાં એક જ જગ્યાએ નોકરી કરતા ટીપીઓ સાગઠિયાની કરોડોની મિલકત સામે આવી છે। એમડી સાગઠિયાની રાજકોટ ગોંડલ ચોકડી તેમજ વીરપુરમાં અનેક જગ્યાએ પ્રોપર્ટી હોવાનો ખુલાસો થયો છે। જેતપુર રાજકોટ નેશનલ હાઈવે ચરખડી પાસે વિશાળ જગ્યામાં આધુનિક સુવિધાવાળું ફાર્મ હાઉસ પણ મળી આવ્યું છે। ટીપીઓ એમડી સાગઠિયાની અનેક જગ્યાએ જમીનો, પેટ્રોલ પંપ, બંગલા હોવાનું અનુમાન છે। એસીબી દ્વારા એમડી સાગઠિયાની રાજકોટ સહિત તમામ જગ્યાએ મિલકતની તપાસ શરૂ કરાઈ છે। 50,000 થી 60,000 પગારદાર પાસે આટલી સંપત્તિ ક્યાંથી આવી તે એક મોટો સવાલ છે। એસીબી દ્વારા સઘન તપાસ કરવામાં આવે તો અનેક બેનામી વ્યવહાર મળે તેવી શક્યતા છે। રાજકોટ ટીઆરપી અગ્નિકાંડ મામલો સસ્પેન્ડેડ પીઆઈનું નિવેદન નોંધાયું છે। વીઆર પટેલનું નિવેદન નોંધાયું છે। નિવેદન બાદ વીઆર પટેલને મુક્ત કરાયા છે। અમદાવાદથી મહત્વના સમાચાર। અમદાવાદ ગ્રામ્યની શાળાઓમાં તપાસનો ધમધમાટ શરૂ થયો છે। ગ્રામ્યની 70 શાળાઓમાં તપાસ હાથ ધરાઈ છે। ફાયર સેફટી